અત્યારમાં પહેલા બધાને જય માતાજી, હર હર મહાદેવ. આજે આપણી યાત્રાનો દિવસ છે 25મો. જવું છે દર્શન કરવા, તો મળીએ હવે તમને મંદિરે જઈને. તો આપણે દર્શન કરીને આવી જશે. દર્શન પણ મસ્ત થઈ ગયા છે, મસ્ત મજાના. ઠેલા પેક થઈ ગયા છે. ઠેલા મૂકીને જવાનું છે આપણું ઇન્ડિયાનું પહેલું ગામ ને આમ છેલ્લું ગામ માણા. પછી નાખી જવાનું છે વસુંધરા વોટરફોલ. તો આપણે ભાઈ ઠેલા પેક કરે છે. અમીરભાઈ કંઈક ફોન જોવે છે. નીકળી ગઈ ઠેલા મૂકીને. તો આપણી ગાડી અહીંયા પડી હતી પાર્કિંગમાં, ચાલુ કરી નાખી છે. ગાડ બાડ ખોલી નાખ્યું પગ મૂકવા, અને આ હોટલે રોકાણેલા હતા. તો જવું છે માણા ગામ. અમીરભાઈ આપણે ભાઈને બધા તાર થઈ જાય. ક્યાં જવાનું છે આપણે? માણા. ત્યાં પહેલું ગામ, ભારતનું પહેલું ગામ, બોર્ડર ઉપર. સરસ્વતી નદી ને ભીમપુલ ને પાંડવો સ્વર્ગના રસ્તે જાય, એ બધું એના છે. જઈને બતાવશું હવે. આ પડી છે આપણી GZ4. કાલ એવું છું ને, કાલ બહુ ઢાળ હતા, પણ આને કાંઈ દમ તોડ્યો નહીં. ખેંચી ગઈ ગાડી હવે આપણી. હવે 15 દી હાલી થાય એટલે રેડી આપણે નીકળી જાય ઘરે.
તો આપણે પહોંચી જશે માણા ગામ. ગાડી અમે પાર્કિંગમાં લગાડી દીધી છે. જાય છે હવે અંદર. જવાનું છે ગણેશ ગુફાનું, વ્યાસ ગુફા દર્શન કરવા. પછી જવું વસુંધરા વોટરફોલ. व्यास गुफा भीमपुल सब इसी तरह है. ખેતર છે નાનું, કોબી વાવેલી. તો અત્યારે આપણે ગણેશ ગુફા ને વ્યાસ ગુફા, ત્યાં તમને જે વસ્તુ દેખાય ને આ ગૂંથેલી, એ બધી ગૂંથેલું આ છે, ચાલુ હોય ગૂંથવાનું કામ. ભગવાને ગણપતિને અહીંયા બોલાયા તો અત્યારે આપણે અહીંયા બેઠા બેઠા લઈ ગણેશ ગુફા, અહીંયા આખી મહાભારત છે. ગણપતિ દાદાએ બેઠા બેઠા લખી હતી. વ્યાસજી કહેતા હતા ને ગણપતિ દાદાએ લખેલું હતું, એવો કંઈક ઇતિહાસ છે એનો. તો અંદર જઈને દર્શન કરીએ. તો આ છે ગણેશ ગુફા. આપણે જઈએ છીએ ગણેશ ગુફાના દર્શન કરીને, ગણપતિ દાદાના. વ્યાસ ગુફા દેખાણી માથે, ભારતની પ્રથમ દુકાન સાની. પ્રથમ હોય કે ન હોય આપણને કંઈક ખબર છે નહીં. જાય છે આવી ગઈ વ્યાસ ગુફા. બદ્રીનાથ ધામ દેખાય છે. લખેલું છે ઇન્ડિયન ફર્સ્ટ ડી સ્ટોર શોપ. તો આપણે વ્યાસ ગુફા દર્શન કરીને જાય છે નીચે ભીમપુલ બાજુ, સરસ્વતી નદી છે ને ત્યાં. અહીંયા વ્યાસજી બોલતા ને ગણપતિ દાદા આપણે પેલા મંદિર ગયા ને સામે, ત્યાં બેઠા બેઠા લખતા. તો બોલો એ કેટલી જગ્યા આઘી છે ને. પેલા તો એવું કંઈ ન કહેવાય, અત્યારે થોડુંક લાગે આઘું, કેમ કે એ તો ભગવાન હતા. ઓકે, આ ગુફાનું બધું ફેર બદલ થઈ ગયો હોય ને, બધું ચડ્યું ને એટલે નાની લાગતી હોય. અમુક વાર એ ગુફાઓ હોય મોટી, અને આપણને જે જગ્યા અત્યારે જે આ લોકોએ બાંધ્યું હોય એ પરફેક્ટ જગ્યા તો ન હોય, એટલા વર્ષો જૂની છે એટલે એ લોકો ગુફામાં હોય ને પછી અમુક એનું સ્થળ છે એટલે એ જગ્યાએ બાંધીને એની જગ્યા બનાવી દીધી હોય, ત્યાં મૂર્તિની સ્થાપના કરી દીધી હોય. અમે તમને મૂર્તિ દેખાતી છે 5 સ્વર્ગારોહિણી રસ્તો, સ્વર્ગનો રસ્તો એમ કહેવાય ને. પાંડવો ગયા હતા સ્વર્ગના રસ્તે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. હલા રહી થઈ એનું લોકેશન ગજબ છે. હા તો હાથની બનાવટી વાળો બધું. આ છે સરસ્વતી નદી. અહીંથી નીકળે પણ અહીંથી દેખાય ને અહીંયા અંદર સમાઈ જાય છે એવું કહેવામાં આવે છે. આ બધું વસુંધરા વોટરફોલ જાય છે રસ્તો. તો આ પથ્થર તમે જોઈ શકો છો ને, એ છે ભીમપુલ. એ 5 પાંડવો સ્વર્ગના રસ્તે ગયા હતા ત્યારે આ ભીમે આડો પથ્થર મૂકીને આ સરસ્વતી નદી ઉપર પુલ બનાવ્યો હતો, એટલે એનું નામ છે ભીમપુલ. આ છે 5 પાંડવો અને દ્રૌપદી સ્વર્ગના રસ્તે. હવે આપણે જઈએ છીએ વસુંધરા વોટરફોલ. આઈ લવ માના સેલ્ફી પોઈન્ટ છે.
ગરા પડો પણ નીકળી ના ભાઈ હિન્દુસ્તાન की पहली दुकान ભાઈ ઠેઠ લગી આવશે हिंदुस्तान ની પહેલી દુકાન બધું કરી નાખ્યું હોય બધાની પહેલી દુકાન આમાં કઈ હવે ખૂજતી નથી આનાથી આગળ જાય તો શું કઈ પાકિસ્તાન આવે હા યાર તો વચમાં ફોટા પાડવાનું કામકાજ ચાલે છે કેમ કે પાછા આવીએ તો મોસમ થઈ જાય પેક જો અહીંયા હાલે ને હવે બસ આ પહાડ તો ભાઈ બહુ ઊંચા હો ભાઈ ફૂલ ચડાય છે વસુંધરા વોટરફોલ જતા ટ્રેક છે નાનો એવો રસ્તો આ બધું મોરેન ઉત્તરાખંડમાં આવું ખળ હોય ને આવું ગરગડિયું એને કંઈ મોરેન એરિયા એમ કેવો છે ટ્રેક કેવો છે ટ્રેક આમ સારો પણ ગરગડિયા માથે બહુ છે લાડવાના ચાલો કેમ લાડવા પડે એમ હોય મમરાના એની જેવું છે હરે ને એટલે બધું હુર હોટ કરતું હેઠે હા અહીંયા હોય એની માથે લોકો નથી આવે એમ તો અત્યારે વસુંધરા વોટરફોલ હતા ને રસ્તામાં લાગી ગઈ ભૂખ બિસ્કિટ લીધા છે કેટલું આઘું છે એટલું છે ને એક ડબ્બીના 30 રૂપિયા આના 30 એની કરતાં તો કેદારનાથ 20 કિલોમીટર તોય સસ્તું મળે હજી ઘણા કંઈક 2.5 કિલોમીટર બાકી છે જાયથી ધીમે ધીમે વસુંધરા વોટરફોલ થતા રસ્તામાં પાણી પીરું છે આપણે એલી અમે ગયા હતા ફરવા એટલે તો લોકો બધા આવેલા છે ને ઓલા ભાઈઓને આપણે સામે ઊભા છે ને ઉપર તો હશે ને આ બધું ગરગડિયું ઓળું કરતું આવે એમ આવેલા છે માણસો બહુ છે પહેલાં નહોતો આવતો એને પર બધા જાય છે અમીરભાઈ બધા ઓલા ઊભા છે હજી લગભગ 2 કિલોમીટર જેવું છે એમ કહે છે બધા આજ નીકળવું પણ આજ લગભગ મેળ આવશે નહીં એવું છે તો હજી વસુંધરા વોટરફોલ 1.5 કિલોમીટર જેવો રો છે અને આ બધું થયા છે આપણે 5 કેદાર કર્યા એટલો ટ્રેક કર્યો પણ ઠેકાણે છે પણ આમ એક વધારે ઠાક લાગે કેવો ઠાક લાગે એમાં આમાં થાક લાગે છે ભાઈ આમાં એવી ઊભી ચડાઈ એટલી બધી નથી છતાં આમાં થાક લાગે પણ આ શોખનું છે એટલે સાચી વાત છે દર્શન કરવા જતા હોય તો હમણાં ઠાક લાગે દર્શન કરવા જતા હોય તો થાક ન લાગે રુદ્રનાથ અઘરામાં અઘરું હતું એકવાર પણ બેઠા વગર ઊભા ઊભા થાક ખાઈ નહીં તો ત્યાં પોગી ગયા હતા અહીંયા આટલી વાર બેઠા તો નથી પોગાતા સાચી વાત છે ઘડી ઘડી પોરા ખાવા પડે છે અહીંયા તો અત્યારે બેગ કઈ નથી હારે આપણે કેદારનાથ કર્યું તારે બે પાસે મોટા મોટા બેગ હતા એ રુદ્રનાથ પેલા તારે પણ એક બેગ હતું થેલા એમ મોસમ ખરાબ થયું છે અને ઘાઈ ઘા જવું છે હજી ઉપર ઘણું છે તો આપણે પહોંચી જાય છે વસુંધરા વોટરફોલ દેખાય નહીં કેમ કે ધુમ્મસ છે તો ઉપરથી બહુ ઉપરથી આવે લોકેશન છે જોરદાર પણ ખુલ્લું નથી એટલે ખુલ્લું હોય ને તો બહુ મજા આવે દેખાય ને એટલું બધું કંઈ ખાસ દેખાય નહીં તો લોકેશન ખુલ્લું છે બોલ લો પવના ટાઢો બોલ જો નવું ઉભું રહેવાતું નથી ને પલ્લી રહી આ બધા ઘણા ખરા પલ્લી ગયેલા છે આપણે પહેલા નથી કેમ કે આપણે રેનકોટ પહેરેલો છે હા ગુજરાતી તો બરફ દેખાણો છે ઉપર ફૂલ હો ભાઈ બરફ મોત પડી જાય બરફ જોઈ ઉપર એક પહાડ છે દટાઈ ગયેલો પણ દેખાતો નથી દટાઈ ગયેલો છે ને આ બાજુ માણા ગામ બધું મોસમ પેક છે ને અહીંયા ખુલ્લું છે એ જો આ વોટરફોલ ત્યાં બાજુ જાય છે રસ્તો તમને કેડી બતાતી જ જેવી આખી આખી સ્વર્ગારોહિણી ટ્રેક જેને કરવો હોય એ કરી શકે છે ક્યાં તો સ્વર્ગમાં જવું હોય અહીંયા વી આવજો અહીંથી આગળ વી જજો હા એમ તો આ જ રસ્તેથી પાંડવો ગયા હતા અને અહીંયા પાંડવોના ખેતર ને બધું આવેલું છે ક્યાં ક્યાં પાંડવોએ દેહ છોડ્યો એ બધું ભીમ અર્જુન બધું લોકેશન છે વિડીયો જોતો સ્વર્ગારોહિણી ટ્રેક યુટ્યુબમાં આપણે તો કંઈ બનાવતા છે નહીં હા ભાઈ છે પોટર આ લઈને આવ્યા એક બંદીને જઈએ ભાગવું ને ભાગી ગયો
વોટરફોલથી હેઠે આવતા અહીંયા ઘા આવ્યા ચડતા તો બહુ વાર લાગતી આપણે ઓલા ભાઈબંધ જાય છે આગળ ખાઈએ ઘા બે પાછળ થઈ ભાઈ આવેલા છે પાછળ લોકેશન પેક થાય ખુલે હવે ગાડી પડી જાય માણા ગામમાં ત્રણે ભાઈ બેસીને હોટલે સામાન પડ્યો છે પેક કરીને નીકળી જવું છે એ ભાઈ જ્યાં પોગે ના હોય પૂગશે ને એ ભાઈ તો હરિદ્વાર જ પગશે અમે જ્યાં પોગે ના હોય પૂગશું પછી રાતે સ્ટે કરી લેવું કાલમાં હરિદ્વાર. તો આપણે માણા ગામથી આવી અને પાછી રૂમ રાખી લીધી છે આટલે ઉપર છે ઓલા રેઠી હતી જો આ ટાઈપની છે. નીકળવું હતું પણ પછી રહેવા દીધું કેમ કે સવારે નીકળશો ત્યારે થોડાક સાંટા કરતા હા બધું લોકેશન બધું પેક. હવે જવું છે જમવા કેમ કે બપોરે કંઈ ખાધું નહોતું બધા વળ ખાઈ ગયેલા ખાધા વિનાના ભૂખ લાગે બહુ સવારના વળ ખાઈ ગયા. તો અત્યારે જમવા આવેલા છે મિક્સ સબ્જી મિક્સ દાળ ને રોટલી ને આપણે આ અમૂલ મસ્તી છાશ જમવાનું જાય કાલ કરતા એમ કેમ લાગ્યો આપણે કાલ કરતા જ મજા આવે. મજા આવી ને અમીરભાઈ ને ખાવું હોય ને એટલે દેશી માણા પાસે દેશી ઢાબામાં જ જવાનું. સારી હોટલ ગોતો ને પૈસા દેવો પણ ખાવાનું નહીં ખાવ. સાચી વાત છે. મળીએ પછી જમીન પછી રૂમે હવે જમવાનું જમ્યું ફૂલ. અમીરભાઈ ઝપટ બોલાવી છે જમવાની. કેમ લાગ્યું અમીરભાઈ જમવાનું? અમીરભાઈ જમતો કેમ લાગ્યું? બોલો દાંત એમ કાઢે હાલે, છે. બોલો. ગાંઠ શું કાઢે કે કાલે જવું નતું? કેમ લાગ્યું આપણે તમને? આપણને બહુ મજા આવી આ જમવાની. કાલ કેવું હતું? કાલ તો ભલા હમણાં પૈસા પડી ગયા ખોટા. ઊંડું ભૂખ જેવું હતું. કાલ 900 ચીકણો ભીનો. કાલ 930 નું બિલ હતું આ હતું 430 નું. તો જમવાનું તો સારું હતું. આ કાલ નહોતું. કાલ કેમ કે હોટલના પૈસા હતા વીઆઈપી હોટલ હતી પણ એવું કંઈ હતું નહીં. ભૈયા હતા અંદર બનાવવાળા એને રોટલી કેમ મળી કોને ખબર પાપડી જેવી કડવી છે રોટલી. મળશું કાલ પાછા નવા વિડીયોમાં. કાલ આપણે નીકળશું હરિદ્વાર સાંજ સુધીમાં પહોંચી જવું છે. મળશું તો કાલ સવારે.